ગુડ મોર્નિંગ. આપણે પ્રાચીન ભારતમાં આર્થિક પ્રવૃત્તિ કેવી હતી છેલ્લે એ મુદ્દાની ચર્ચા કરેલ હતી. એમાં જોયું હતું કે ખેતી, તો ખેતીમાં અનાજ કે શાકભાજી કે એનું ઉત્પાદન સારી રીતે કરવામાં આવતું હતું અને ખેતી છે એ સમૃદ્ધ હતી. ઉદ્યોગો પણ આપણા દેશમાં હતા, ખાસ કરીને કાપડ ઉદ્યોગ. એ સિવાય મૂર્તિઓ, ગળીઓ, ગરમ રેશમ કાપડ આ બધાનું ઉત્પાદન થતું અને નિકાસ પણ થતી હતી. એવી રીતે સેવાનું ક્ષેત્ર પણ વિકસિત થયેલ હતું. તો પ્રાચીન ભારત પણ આપણું સમૃદ્ધ હતું એમ કહી શકાય. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ, રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે દેશમાં જે કાંઈ ઉત્પાદન થાય છે એને કિંમત દ્વારા નાણાંમાં દર્શાવીએ તો એ આપણી રાષ્ટ્રીય આવક ગણાય. આર્થિક ઇતિહાસકાર અંકુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. ઇતિહાસકાર અંકુશ એ કહે છે કે એ સમયમાં ભારતનું અર્થતંત્ર છે એ સૌથી મોટું હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. ચંદ્રગુપ્ત મૌર્ય વંશમાં પણ ભારતીય અર્થતંત્ર છે એ વિકસિત હતું. એમાં નિર્ણયો છે વિકાસલક્ષી લેવામાં આવતા ને એનું રાજ્ય ખૂબ મોટું હતું. લગભગ આખું ભારત છે એ એના શાસન હેઠળ આવતું હતું. 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 17મી સદીના અંત સુધીમાં મુગલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું. તો 16મી અને 17મી સદીમાં મુગલ સામ્રાજ્ય જે હતું ત્યારે પણ આપણે સમૃદ્ધ હતા. ત્યારે પણ તો કહેવામાં આવેલું છે કે વિશ્વમાં 25% આવક છે એ ભારત છે ધરાવતું હતું. તો એ વખતે પણ ભારત એમ કહેવાય કે વિકાસ પામેલું હતું, વિકસિત હતું. અને એ મુગલ સામ્રાજ્ય છે દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું. તો આવી રીતે મુગલ સામ્રાજ્ય વખતે પણ શરૂઆતના મુગલ સામ્રાજ્ય વખતે પણ ભારત છે વિકસિત હતું જ. તો આ મુગલ સામ્રાજ્ય જે છે એ એશિયા ખંડનો જે દક્ષિણ બાજુનો ભાગ છે એમાં એની સત્તા હતી. તો એને કારણે મોટા ભાગના વિસ્તારમાં
એક સમાન કરવેરાને જકાત નાખવામાં આવી. વર્ષ ઈસવીસન 1700 ઔરંગઝેબના શાસનમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા. તો એ સમયની વાત કરીએ આપણે તો 1700 પણ ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ જેટલી હતી ને એને કારણે આટલી સમૃદ્ધિ હતી. એને કારણે પછી વિદેશી પ્રજા જે આપણે કહી શકીએ કે આ સમૃદ્ધિને કારણે વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાય અને એના પછી આપણે જોઈએ તો શકો હુનો આવ્યા, પછી પોર્ટુગીઝ આવ્યા અને અંગ્રેજો આવ્યા. આવી રીતે વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાય છે અને એ ભારતમાં પ્રવેશ કરે છે. તો આ સમય પ્રાચીન સમય પર મુગલ સામ્રાજ્ય સુધી વાત કરીએ આપણે તો ત્યાં સુધી ભારત છે સમૃદ્ધ હતું અને એમ કીધું કે સુવર્ણકાળના લક્ષણો આપણને જોવા મળતા હતા. આપણે જુદા જુદા સમયે ભારતનું અર્થતંત્ર છે કેવું હતું એની ચર્ચા કરીએ છીએ. પ્રાચીન સમય પછી હવે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, આપણે આઝાદ થયા એની પહેલા કેવું હતું. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગો અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડા, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. તો અંગ્રેજો આવ્યા શા માટે? તો કે આપણી સમૃદ્ધિથી આકર્ષાય. આપણે સમૃદ્ધ હતા ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રે પણ. આમાં કીધું એ પ્રમાણે ભારતમાં છે એ સુતરાઉ કાપડ, મલમલ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડા, મરી મસાલા, તેજાના અને લોખંડના ઓજારો એની વિશ્વના બજારોમાં માંગ હતી. એટલે કે સારી ક્વોલિટીનું આપણે કાપડ કે આ બધું બનાવતા. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર તો થોડો હતો પણ ગ્રામ્ય વિસ્તારો પણ સુખી હતા કારણ કે ખેતી છે સમૃદ્ધ હતી અને કારીગરો છે એ પણ હાથ કારીગરી દ્વારા એ જે કાંઈ ઉત્પાદન કરતા એ સારી ક્વોલિટીનું થતું એટલે એની માંગ પણ રહેતી હતી. તો આવી રીતે ગ્રામ્ય વિસ્તારો પણ સુખી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. તો આ જે કાંઈ આપણે કાપડ કે બનાવતા વાસણો છે તો એ બધા ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોમાં જ તેનું ઉત્પાદન થતું અને સારી ક્વોલિટીનું થતું એટલે એની નિકાસ વિદેશોમાં પણ થતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો.
જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. તો અંગ્રેજો આવ્યા ત્યારે પણ ભારત છે સમૃદ્ધ હતું, કારણ કે સમૃદ્ધિથી આકર્ષાઈને જ આવ્યા અને આવ્યા હતા પેલા વેપાર માટે અને પછી શાસન કરવા લાગ્યા એ આપણે જાણીએ છીએ. તો અંગ્રેજો પેલા આવ્યા ત્યારે તો એક વિદેશી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની એ વેપાર માટે આવ્યા હતા અને પછી શાસન કરવા લાગ્યા અને 1858 થી અંગ્રેજ સરકારે એની પાસેથી પોતાના હસ્તક શાસન લઈ લીધું. ભારતમાં આવેલી વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. ડચ એટલે હોલેન્ડની પ્રજા ડચ તરીકે ઓળખાય છે, જેને અત્યારે નેધરલેન્ડ તરીકે ઓળખાય છે. પેલા એ હોલેન્ડ હતું, તો એની પ્રજા એટલે ડચ કહેવાય. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતા આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. હવે આ જે વિદેશી પ્રજા ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજ એ વેપાર માટે આવ્યા હતા. તો વેપારમાં હરીફાઈને કારણે એની વચ્ચે ઘર્ષણ થાય છે અને પોતે શક્તિશાળી છે એ બતાવવા સૈન્યનો ઉપયોગ કરવા લાગ્યા, એટલે તાકાત છે પોતાની બતાવવા લાગ્યા. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું અને આમ વર્ષ 1757 થી 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. હવે આ જે વિદેશી પ્રજાઓ હતી એમાં અંગ્રેજ વેપારીઓ જે હતા એ શિસ્તવાળા હતા, એનું સૈન્ય છે એ પણ શિસ્તવાળું હતું. ને બીજું કે એ વેપારીઓ હતા એ હરીફાઈને કારણે પછી જે ઘર્ષણ થતું હતું એને લીધે એ સૈન્ય રાખતા હતા. અમને એને ઇંગ્લેન્ડની સરકારનો પણ સાથ હતો, જ્યારે પેલી પ્રજાઓને એની સરકારનો કઈ સાથ નહોતો. એટલે આ અંગ્રેજ જે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તો એ ધીરે ધીરે શાસન કરવા લાગી ને એવી રીતે એ પોતાને મજબૂત કરે છે ભારતમાં, હિન્દુસ્તાનમાં. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કર્યો, જે નીચે મુજબ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ મોડા આવે છે, સમયસર આવતા જાઓ, પછી એન્ટ્રી મળશે નહીં, ધ્યાન રાખજો. આપણે 9 વાગે પણ જો હાજર ના થઈ શકીએ તો આપણી સ્કૂલ તો સામાન્ય રીતે 7:30 કે એવી રીતે હોય, એટલે સમયસર હાજર થતા જાઓ. હવે બ્રિટિશ શાસન દરમિયાન જે એને શાસન કર્યું તેને કારણે કંઈક સારું પણ પ્રાપ્ત થાય છે હિન્દુસ્તાનને અને ખરાબ પણ મળે છે. સારું તો ઓછું મળે છે પરંતુ ખરાબ વધારે મળે છે. હવે સારું જે કંઈ થોડું ઘણું મળ્યું છે એ શા માટે? તો કે એના વેપાર માટે.
આ રેલવેનો કે એનો એને વિકાસ કર્યો શા માટે? વેપાર માટે. કારણ કે કાચો માલ એને ભારતમાંથી એકઠો કરીને બ્રિટનમાં લઈ જવો હોય તો એ રેલવે દ્વારા બંદર સુધી આવી શકે, એટલે રેલવેનો એને વિકાસ કર્યો. પાછો તૈયાર માલ ભારતમાં જ વેચવો હોય એટલે પાછા બંદર ઉપર તૈયાર માલ આવે એટલે ભારતમાં એનું વિતરણ કરવા માટે પણ રેલવે છે એ મદદરૂપ બને. એટલે રેલવેનો વિકાસ એને જે કંઈ કર્યો છે એ પોતાના સ્વાર્થ માટે કર્યો છે, પરંતુ એ આપણને ઉપયોગી થઈ. તો આવી રીતે એના અમુક સારા પરિણામ મળ્યા છે, અમુક ખરાબ પરિણામ પણ મળેલા છે. હવે જોઈએ રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. રેલવે છે એ લાભ આપનારી વ્યવસ્થા બની હતી, એને રેલવે ચાલુ કરી, તેનાથી ફાયદો થયો. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુધરત બનાવવામાં રેલવે ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ ગોરીબંદર એટલે કે આજનું CST થી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ. પ્રથમ રૂટ શરૂ થયો 16મી એપ્રિલ 1853 ગોરીબંદર થી થાણે એટલે કે મુંબઈ થી થાણા સુધી. તો 1853માં શરૂઆત થઈ અને 1947 એટલે કે લગભગ 100 વર્ષમાં 53,000 કિલોમીટરની રેલવે ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. આપણે આઝાદ થયા ત્યાં સુધીમાં અંગ્રેજ સરકારે 53,000 કિલોમીટરની રેલવે લાઇન છે ઊભી કરી હતી ભારતમાં, અને એ વખતે 68 લાખ પ્રવાસીઓ છે આનો લાભ લેતા હતા. તો આપણે આઝાદ થયા ત્યારે 53,000 કિલોમીટરની રેલવે લાઇન છે એ હતી. આ યાદ રાખવાનો છે આંકડો, કારણ કે તમારે આગળ જતા આ ઉપયોગી થશે. અને આમાં પણ તમે આ ફિગર છે એ બતાવો તો ખૂબ સારો પ્રશ્નનો જવાબ કહેવાય. પછી માર્ગ અને પરિવહન, રસ્તાઓ, વાહનો, રોડ અને રસ્તાઓ કેવા હતા? અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી, જેને આપણે TWD તરીકે ઓળખીએ છીએ. અને એની રચના થઈ હતી 1855માં. એ ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટરની થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. હવે રોડ અને રસ્તા બ્રિટિશ શાસન છે એ બનાવતું હતું. એમાં 19મી સદીના અંત સુધીમાં 2,78,420 કિલોમીટરના રસ્તા. 19મી સદીના અંત સુધી એટલે કે 1899 ને 1900 સમજી લ્યો, ત્યાં સુધીમાં એને રસ્તા બનાવ્યા હતા 2,78,420 કિલોમીટર.
અને એના પછી 43 વર્ષમાં એટલે કે 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ હતી ને એમાં 32% પાકા અને 68% કાચા રસ્તા. તો આ રીતે રોડ અને રસ્તાનો વિકાસ એને આટલો કર્યો. એના પછી આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે આ બધી બાબતો છે જરૂરી છે. તો બેંક જોઈએ. વર્ષ 1770 માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ. પહેલી બેંક 1770 માં ખાનગી બેંક છે એની સ્થાપના થઈ. તો બેંકની શરૂઆત ભારતમાં 1770 માં જે ખાનગી બેંક હતી, જે 1946 સુધીમાં 700 થી વધુ સંખ્યામાં વિકસી. આપણે આઝાદ થયા ત્યાં સુધીમાં એ બેંકો છે 700 ની સંખ્યામાં થઈ. બીજું ખાસ યાદ રાખજો, 1935 માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ, જે નોંધની બાબત હતી. આરબીઆઈ ની સ્થાપના, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1935 માં થઈ. ને એ બેંક છે ત્યારે ખાનગી હતી. આ પણ ધ્યાનમાં રાખજો. રાષ્ટ્રીયકૃત બેંકો એ પછી થઈ. એટલે પહેલા એની રચના થઈ ત્યારે 1935 માં એ ખાનગી બેંક હતી. એના પછી જોઈએ મુદ્દો સામાજિક માળખું. સામાજિક માળખું કેવું હતું? સમાજમાં રીત રિવાજો કે એ બધા કેવા હતા? તો એ જોઈએ. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય વર્ણપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. બાળકીને દૂધ પીતી કરવાનો એટલે તો કે બાળકીનો જન્મ થાય તે જ્યોતિ ન હોય એટલા માટે શું કરવામાં આવે? દૂધમાં ડૂબાડી દેવામાં આવે. દૂધ આપવાનું હોય, એને જીવવા માટે થોડું થોડું આપવાનું હોય, પણ એને વાસણમાં દૂધ હોય એમાં ડૂબાડી દેવામાં આવે. સ્વાભાવિક છે એ મરી જાય. તો એ રિવાજને ઓળખવામાં આવતો હતો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. તો આ રિવાજ છે અંગ્રેજોએ બંધ કરાવ્યો. પિંડારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. પિંડારાનો નાશ એટલે લૂંટફાટ કરવામાં, એનો નાશ કર્યો. એવા લોકો હતા કે એ લૂંટફાટ કરતા, એનો ધંધો જ એવો હતો. તો એનો પણ નાશ કર્યો અંગ્રેજોએ. પછી સતી પ્રથા. સતી પ્રથા, પતિ મરી જાય તો એની પાછળ પત્ની છે એની ચિતામાં પડીને મરી જાય, તો એ પ્રથા સતી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તો એ રિવાજ પણ અંગ્રેજોએ અટકાવ્યો. તો આ બધી સારી બાબતો આપણે આટલી જોઈ. હજી છે કે રેલવેનો વિકાસ કર્યો, રોડ અને રસ્તાનો વિકાસ કર્યો, બેંકો લઈ આવ્યા, પછી આવી રીતે જે રીત રિવાજો ખોટા હતા એ બંધ કરાવ્યા અથવા તો રોક્યા. હવે આગળ જોઈએ ખેતીમાં શું કર્યું. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતો જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂર બની ગયા. તો અંગ્રેજોએ ખેતી ક્ષેત્રે શું કર્યું? તો કે જમીન મહેસૂલ એની ઉપરના કરવેરાઓ છે એ વધારે નાખ્યા. પછી જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપ્યું. કોઈ
પૈસાદાર વ્યક્તિ છે એ પોતાને જેટલી ઈચ્છા હોય એટલી જમીન ખરીદી શકે. તો એને કારણે શું થાય છે તો કે જમીનદાર છે એની પાસે મોટા પ્રમાણમાં જમીન હોય. મોટા પ્રમાણમાં જમીન હોય તો વીઘા દીઠ કે એકર દીઠ થોડુંક ઉત્પાદન થાય તો એના માટે ઘણું થઈ ગયું હોય. એટલે એ વધારે કોઈ ખેતી ક્ષેત્રે વધારે કામ કરે નહીં. એટલે હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય અને નાના ખેડૂતોને શોષણ પણ કરે. કારણ કે એ મોટો ખેડૂત હોય તો નાના ખેડૂતના ભાગે કંઈ આવવા દે નહીં. તો એ જમીનદારી પ્રથાને એને પ્રોત્સાહન આપ્યું. ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપી. ખેડૂત છે પડતર જમીન કે ખેડે તો એને સુરક્ષા કે આપવાની હોય પણ એ ન આપે. પછી આવી રીતે એનું શોષણ થયું. એને કારણે ભારતના ખેડૂતો જે નાના કે હતા એ ગરીબ બન્યા. કારણ કે કરવેરા ઊંચા હતા ને જે જમીનદારો હતા એ પણ એનું શોષણ કરતા. અને અમુક નાના જમીનદારો એટલે નાના ખેડૂતો જે હતા એ ખેતી વગરના બની ગયા અને ખેત મજૂર થઈ ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉદ્યોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું ને ખેતીનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવા લાગ્યો ને એવી રીતે ખેતીને નુકસાન થયું. બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોના હાલ બેહાલ થયા. પછી ઔદ્યોગિક ક્રાંતિ થાય છે. તો એ ક્રાંતિ થઈ એટલે એને કાચા માલની જરૂરિયાત વધારે રહે તો એ કાચો માલ ઉત્પાદન થાય. ખેડૂતોને શું મળે છે એ જોવે નહીં પણ એનું ઉત્પાદન વધે એવા એને પ્રયત્નો કર્યા. પછી એ જે કાંઈ ઉત્પાદન કે કરે તો એને નાણાંની જરૂરિયાતો હોય, ધિરાણની જરૂરિયાતો હોય તો એ ધિરાણ પણ ન આપે. પાક છે નિષ્ફળ જાય તો ખેડૂત છે એ દેવાદાર બને પણ એનું ધિરાણ જે કાંઈ હોય તો ભરવું જ પડે. તો આવી રીતે ખેડૂત છે દેવાદાર બને છે અને એવી રીતે ખેતી છે બેહાલ થાય છે. તો અંગ્રેજોના શાસન દરમિયાન અમુક બાબતો જે સારી છે એની આપણે વાત કરી. જે અમુક બાબત છે એ સારી નહોતી એની પણ વાત કરી. ખેતીની વાત કરી. હજી પણ આગળ છે કે જેમાં અંગ્રેજોની કામગીરી સ્વાર્થી હતી ને એટલા ધ્યાન આપ્યું નહીં. હવે આમાં તમારે કોઈ પૂછવા જેવું હોય તો પૂછી શકો છો. તમારી હાજરી પૂરજો.